આસુરી શક્તિના મંત્રો જે તંત્રશાસ્ત્રમાં લખાયેલા છે, જેમ કે મુખ્યત્વે તંત્રશાસ્ત્રના 3 મુખ્ય સ્તોત્ર છે. ત્રિકૂટ સંહિતા, જે શુક્રાચાર્યના શિષ્ય ત્રિકૂટે ઋષિએ રચના કરી હતી. એક રાવણ સંહિતા, જે રાવણે પોતાના જીવનકાળ દરમિયાન રચના કરી હતી. અને શુક્રાચાર્યએ રચના કરેલી શુક્રાચાર્ય સંહિતા. આ 3 પુસ્તકો એ તંત્રશાસ્ત્રનો નકારાત્મક માર્ગ બતાવે છે. તંત્રનો નકારાત્મક માર્ગ બતાવે છે અને એમાં લાખો મંત્રો, વિધિ વિધાનો અને પ્રયોગો લખવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય એવો હતો કે રાક્ષસ પ્રજાતિ મનુષ્ય ઉપર આ મંત્રોનો પ્રહાર કરે. પરંતુ આજે બહુ દુઃખની વાત છે કે મનુષ્ય પર એ મંત્રો, એ રચનાઓ, એ પ્રયોગોના પ્રહાર કરીને દુઃખી કરે છે. માટે આવા મંત્રોથી દૂર રહેવું. દેવાંગભાઈના સવાલ પર આવી જઈએ કે હું જે મંત્ર આપું છું એ મંત્રોની કોઈ આડઅસર નથી. બની શકે કોઈ વ્યક્તિના જીવનમાં મંત્રની ઇફેક્ટ થતાં થોડા દિવસ વધારે લાગે અને કોઈને તરત એનું પરિણામ મળે, પરંતુ નકારાત્મક પરિણામ મળવાની શક્યતા શૂન્ય છે. પરિણામ ઝડપથી મળશે અને એનું નેગેટિવ રિઝલ્ટ શૂન્ય છે. માટે કોઈ ગુરુ પાસેથી જ મંત્રો લો અને એવા કોઈ પણ મંત્ર ના કરો કે જે મંત્ર અલગ અલગ ડિજિટલ મીડિયાના માધ્યમથી આપના સુધી પહોંચ્યા હોય. બની શકે કે એ તાંત્રિક માર્ગના માધ્યમથી આવેલા મંત્ર હોઈ શકે છે. માટે જે ગુરુ આપે, ગુરુ પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી આપે કે ડિજિટલ મીડિયાના માધ્યમથી આપે, તેમજ ગુરુ પર્સનલી તમને મળીને મંત્ર આપે, એ જ મંત્રનું પઠન કરવા જોઈએ.